હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો એક જોરદાર ધમાકેદાર ભરતી લઈને આવ્યો છું, ગુજરાત જિલ્લા હાઈકોર્ટ ભરતી 2026, જેની અંદર કોઈ પણ પરીક્ષા વગર તમારી લાયકાતની વાત કરીએ મિત્રો તો 10 પાસ ઉપર તમારી આ ભરતી રહેવાની છે। 110% ગવર્મેન્ટ જોબ તમારી રહેવાની છે અને એ પણ કોઈ પણ પરીક્ષા વગર હોય તો આ મોકો ચૂકાય એવો નથી। 10 પાસ ઉપર કોઈ પણ પરીક્ષા વગર અને જિલ્લા હાઈકોર્ટની અંદર તમારી જોબ। ઓકે, તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી જાણી લેવાના છીએ કે કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, તેની માટે તમને સેલેરી શું આપવામાં આવશે, તેનું સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે, મોસ્ટ ઓફ પીપલ ફોર્મ ભરવું કે કેમ ભરવું, ફોર્મનો નમૂનો શું છે, એજ લિમિટેશન શું રહેવાની છે, તમને પગાર શું મળવાપાત્ર છે, તમારે ફી કેટલી ભરવાની છે કે નથી ભરવાની, તો સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે। અને તમને આવી જ ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અપડેટ, તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વાત કરીએ મિત્રો તો ગુજરાત જિલ્લા એન્ડ સેશન્સ કોર્ટ તરીકેની આપણી ભરતી સંસ્થા રહેવાની છે। પોસ્ટ અને વેકન્સીઓ શું છે, કેટલી વેકન્સીઓ છે, નીચે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું। મોડ ઓફ એપ્લાયની વાત કરી લઉં તો તમારે ઓફલાઈન જ રહેવાનું છે, કારણ કે તમારે એક ઓફલાઈન ફોર્મ ભરવાનું છે, જે તમને હું સેમ્પલ આપી દઈશ અને આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ મળી જશે। તો એ ફોર્મ પ્રમાણે ભરી અને તમારે ત્યાં જવાનું રહેશે। એની આખી જે પ્રોસેસ છે, સિલેક્શન પ્રોસેસ, હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનું છું આ વિડીયોની અંદર। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન મળી રહેવાનું છે। ઓકે, સેલરીની વાત કરીએ તો સેલરી મહત્ત્વની વસ્તુ છે, કોઈ પણ એક્ઝામ વગર છે, પરંતુ 16,900 પ્લસ ઇન્સેન્ટિવ તમને મળવાપાત્ર છે। 16,900 તો તમારું ખરું ને ખરું જ। ઓકે, ખૂબ જ સારી ભરતી છે। 16,900 સાથે તમારો આની અંદર પગાર આવવાનો છે। ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો 10 પાસ તમારે આની અંદર ક્વોલિફિકેશન કરાવવાની છે। ઓકે, 10 પાસ હોય, 12 પાસ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો અને એપ્લાય કરી શકો છો, અને ફ્રેશર હોય અથવા તો એક્સપિરિયન્સ હોય તો પણ ચાલશે। કોઈ પણ જાતની આની અંદર એવું માગેલું નથી એક્સપિરિયન્સ કે કશું જ। ઓકે, એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો મિનિમમ 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 40 વર્ષ, અને એની ઉપર જે ગવર્મેન્ટના નિયમ મુજબ SC STને 5 વર્ષ અને OBCને 3 વર્ષ જે મળવાપાત્ર છૂટછાટ છે એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। ઓકે, તો ખૂબ જ બેનિફિટની વસ્તુ છે। આગળ વાત કરીએ વેકન્સી ડિટેલ તો પોસ્ટનું નામ શું છે તો પ્યુન તરીકેની તમારી એટલે કે પટાવાળા તરીકેની તમારી આ પોસ્ટ રહેવાની છે, જેની અંદર 10 પાસ ઉપર તમારે 10 વેકન્સી ઉપર તમારી આ ભરતી થવાની છે મિત્રો। ત્યારબાદ ફીની વાત કરીએ તો તમારે કોઈપણ જાતની ફી ભરવાની નથી। જનરલ, EWS, OBC, SC ST કોઈપણ કેટેગરીઝમાંથી આવતા હોય તમારે કોઈપણ જાતની ફી ભરવાની નથી આની અંદર। ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લે શું છે તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે મિત્રો તો 6 જૂન 2026ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે અને ફોર્મ ભરાવવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। આજે હાલમાં બધાને કોઈને એટલું બધું ખ્યાલ નથી। ઓકે, એટલે જે વહેલા ફોર્મ ભરશે એનો વધારે ચાન્સ રહેવાનો છે। લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો વાકીની તો 17 જૂન 2026ના રોજ તમારી લાસ્ટ ડેટ રહેવાનું છે, ત્યાં સુધી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે, પછી તમે ફોર્મ ભરશો તો નહીં ચાલે। ઓકે, ત્યારબાદ વાત કરીએ તમારા ડોક્યુમેન્ટ શું શું જોઈશે, રિઝ્યુમ અથવા તો CV, આધાર કાર્ડનો પાસપોર્ટ ફોટો, માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ, એ આગળ હું ડિટેલમાં જણાવું છું, તમને ફોર્મનો નમૂનો પણ બતાવવાનો છું। ઓકે, સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન પ્રોસેસ થવાની છે, કોઈપણ જાતની આની અંદર પરીક્ષા છે નહીં। ઓકે, તમારે આની અંદર જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ તમારે જોઈ હોય તો હું મોકલી આપીશ। તો એની અંદર અમને 17 જૂન લાસ્ટ ડેટ આપી છે, એટલે 18 તારીખે આઈ થિંક કદાચ વોક ઇન ઇન્ટરવ્યૂ હોઈ શકે છે, ત્યારબાદ તમે ફોર્મ નહીં ભરી શકો। તો ત્યાં તમે જાઓ એ પહેલાં તમારે આ ફોર્મનો નમૂનો છે તમે ઓનલાઈન પણ સર્ચ કરીને મેળવી શકો છો, અથવા તો તમે મને કહેશો તો પણ હું વોટ્સએપ ગ્રુપમાં મોકલી આપીશ। ઓકે, તો આવી રીતના તમારો જે છે જ્યાં પાસપોર્ટ સાઇઝનો ફોટો સાઇડમાં લગાવવાનો રહેશે, નેમ ઓફ કેન્ડિડેટ, ફાધર નેમ, મધર નેમ, પરમિનન્ટ એડ્રેસ, કોરેસ્પોન્ડિંગ એડ્રેસ, ડેટ ઓફ બર્થ, પ્રૂફ અટેચ કરવાનું રહેશે, એટલે એની સાથે જન્મનો દાખલો પણ તમારે અટેચ કરવાનો રહેશે। જેન્ડર, કેટેગરી શેમાંથી આવતા હોય, જનરલ, EWS, OBC, કોન્ટેક્ટ નંબર, ઈમેલ ID તમારું હોય તો। ઓકે, તો ત્યારબાદ તમારે જે તમે પાસ કર્યું છે, 10 પાસ કર્યું છે, 12 પાસ કર્યું છે, જેમ તમારું વધારે ભણેલો હશે તો તમારું સિલેક્શન પ્રોસેસ થવાના ચાન્સ વધારે રહેવાના છે। ઓકે, તો એ રીતે આ ફોર્મ તમને છે, ફોર્મ ડાઉનલોડ કરી અને તમે ફોર્મ ભરી રાખજો ફિલઅપ। ત્યારબાદ જે તમને અપડેટ આવશે હું તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જણાવી આપીશ, વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં, કે આ તારીખે તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ છે, ત્યારે તમારે જવાનું રહેવાનું છે। ઓકે, તેની સાથે જે ઉપર ડોક્યુમેન્ટ જણાવે છે એ બધા અટેચ કરીને જવાના રહેશે અને સાઈડમાં સાઇન કરવાની રહેશે, બીજું વધારે કંઈ છે નહીં આની અંદર। તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, તેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો।